નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિના સમયે શિયાળાનો લાભ ઉઠાવી તસ્કરો ફરી સક્રિય બન્યા છે। વડાલીમાં ગત રાત્રિના કડકડતી ઠંડી વચ્ચે હાઈવે રોડ પરથી 6 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેના પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સૂત્રોથી મળતી માહિતી વડાલી શહેરના હાઈવે રોડ પર આવેલ શ્રીજી કોમ્પ્લેક્સની સામે આવેલ ભંડારી કોમ્પ્લેક્સમાં આવેલ 3 જેટલી દુકાનોને ગત રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી। આજે વહેલી સવારે દુકાન માલિકો દુકાને પહોંચતા તાળા તૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ભંડારી કોમ્પ્લેક્સમાં આવેલ એનકે ટ્રેડિંગ અને જયંબે ફૂટવેરના તાળા તોડ્યા હતા અને બંને દુકાનમાં રહેલ માલ સામાન વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું। તો તેની બાજુમાં આવેલ એમકે એન્ટરપ્રાઇઝ નામની દુકાનના તાળા તોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આ કોમ્પ્લેક્સથી થોડીક આગળ આવેલ રિદ્ધિ સિદ્ધિ નમકીન દુકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાં દુકાનમાં રહેલ માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। વધુમાં હાઈવે રોડ પર આવેલી સાગર સ્ટુડિયો અને નાગણેશ્વરી પ્રિન્ટ નામની દુકાનના તાળા તોડવાના પ્રયાસો કરાયા હતા। ત્યારે આ સમગ્ર મામલે દુકાન માલિકોએ તાત્કાલિક વડાલી પોલીસને જાણ કરતા વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, SK ટુડે ન્યૂઝ, વડાલી।